પહેલગામમાં જે આતંકી હુમલો થયો એના પછી ભારત સરકારે કેટલાક મોટા નિર્ણયો લીધા છે. અમુક લોકો આ નિર્ણયોને ખૂબ મોટા ગણાવી રહ્યા છે, પરંતુ આપણે વાત કરીશું કે ખરેખર આ નિર્ણયો કેટલા મોટા છે, અથવા તો આ નિર્ણયોની જે ઇમિડિયેટ ઇફેક્ટ પડવી જોઈએ કેટલી ઇફેક્ટ પડશે. સૌથી પહેલો નિર્ણય લેવામાં આવ્યો છે કે અટારી બોર્ડર ચેકપોસ્ટ જે છે બંધ કરવામાં આવશે. એટલે કે જે ટ્રાન્સપોર્ટેશન થાય છે, આઈધર માણસોનું હોય કે પછી ગુડ્સ વગેરેનું, સામાન વગેરેનું હોય, બંધ થશે. એનાથી એટલો મોટો કોઈ ઇફેક્ટ પડવાની નથી. જે લોકો અટારી બોર્ડરથી માણસો પણ જે આવતા હતા એ લોકો વેલિડ વિઝા સાથે અથવા તો વેલિડ રીઝન સાથે આવતા હતા, અને જે ગુડ્સ પણ થતો હતો. એટલે એવડો મોટો કોઈ બિઝનેસ નહોતો કે એનાથી પાકિસ્તાનને કોઈ મોટો ફટકો પડે. આ રિયાલિટી છે. બીજું, પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવે છે. આ વિઝા પણ એ લોકોના છે જે લોકો જોડે શોર્ટ ટર્મ વિઝા હતા. એમને કહેવામાં આવ્યું છે કે તમે 48 કલાકમાં ભારત છોડી દેજો. અગેન, જે લોકો વિઝા લઈને આવે છે, ગવર્મેન્ટ જોઈ વિચારીને જ વિઝા આપે છે એમને. આઈધર એમની જોડે કોઈ મેડિકલ રીઝન હોય અથવા તો બીજા ઘણા બધા રીઝન હોય, તો મોટાભાગે એ લોકો આવે છે. એની સાથે બીજું છે કે જે પાકિસ્તાનીઓ વિઝા લઈને આવે છે એમાંથી મોટાભાગના હિન્દુઓ હોય છે. ભારતમાં વિઝા લઈને આવનારા મોટાભાગના હિન્દુ હોય છે. પાકિસ્તાનીઓને એટલા બધા એ રીતે આવતા નથી, બિકોઝ હિન્દુઓ કદાચ આઈધર એ પિલગ્રિમેજ માટે થઈને કે અલગ અલગ જગ્યાએ જવા માટે થઈને આવતા હોય છે. પાકિસ્તાનમાં, ભારતમાં જે પાકિસ્તાન ઉચ્ચાયુક્ત છે ત્યાં આગળ જે સંખ્યા છે એને ઓછી કરવામાં આવી છે, સલાહકારોને ઓછા કરવામાં આવે છે. આ એક ડિપ્લોમેટિક એક્શન છે જેની એટલી મોટી કે ઇમિડિયેટ ઇફેક્ટ પડવાની નથી. આપણે આવું સમજુ છે એમ કેનેડા જોડે પણ કર્યું છે. આપણે સદંતર બંધ નથી કર્યા, સદંતર ડિપ્લોમેટિક જે રિલેશન છે એને પૂરા નથી કર્યા. પર અને ઉચ્ચાયુક્તની સંખ્યા જે છે એને પણ ઘટાડવાની વાત કરવામાં આવી છે. આજે સેન્ટ્રલની એક કમિટી બેઠક યોજાઈ હતી, એમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અને સૌથી મોટો નિર્ણય ઘણા લોકો જે ગણાવી રહ્યા છે જે સિંધુ જળ કરાર જે છે એ સિંધુ જળ કરાર એટલે કે સિંધુ ટ્રીટી, વોટર ટ્રીટીને માનવામાં આવી રહ્યો છે. હવે જે ઇન્ડસ વોટર ટ્રીટી, સિંધુ વોટર ટ્રીટી શું છે? તો જે અલગ અલગ નદીઓ છે, અલગ અલગ નદીઓનું પાણી જે પ્રમાણે વહેંચવામાં આવ્યું તો 1960ની ટ્રીટી છે. આ ટ્રીટી વિશેની જો વાત કરીએ તો પાણી ભારત છે પોતાની સાઈડનું એ રોકી લેશે. એટલે પાકિસ્તાનમાં એ પાણી નહીં પહોંચે અને પાકિસ્તાનને અલગ અલગ નુકસાન થઈ શકે છે, મોટું નુકસાન થઈ શકે છે. પણ શું ઇમિડિયેટ નુકસાન થશે? ના, બિકોઝ રાતોરાત તમે કેવી રીતના પાણી રોકશો? બહુ મોટી નદીઓ છે, કેવી રીતના એ પાણીને તમે સ્ટોપ કરશો? એની પર ડેમ બાંધવા પડે, તમારે રિઝર્વોયર બાંધવા પડે, તો એ પાણી રોકાય, તો એ પાણી આપણે ઇન્ડિયન્સ યુઝમાં લઈ શકીએ છીએ. અધરવાઇઝ તો ફ્લો છે, ફ્લોને આપણે કેવી રીતના રોકીશું? ઓબ્વિયસલી એનાથી બહુ મોટી ઇફેક્ટ પડવાની છે પાકિસ્તાનની ઇકોનોમી ઉપર, એના એગ્રીકલ્ચર ઉપર પણ એ લોંગ ટર્મ ઇફેક્ટ છે. અગેન કહું છું, ઇન્ડિયાએ આને હોલ્ડ પર મૂકી છે. કમ્પ્લીટલી એવું નથી કહું કે અમે કેન્સલ જ કરી નાખીએ છીએ. વી હેવ પુટ ઇટ ઓન હોલ્ડ. બીજી વસ્તુ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આ બધા માટે થઈને લોંગ ટર્મ ટાઈમ ઇફેક્ટ લાગી શકે છે. આ બધી વસ્તુઓ માટે થઈને જ્યારે પણ આવી ઘટનાઓ થાય છે ત્યારે આપણે ધીરે ધીરે આ બધું કરતા રહીએ છીએ. વન મોર, જે આપણે સાર્ક નેશન માટે થઈને જે ટ્રાન્ઝિટ ટાઈમ આપણે આપ્યો હોય છે કે જે કોઈને જવું છે કે બીજા કોઈ કન્ટ્રીમાં, તો ઇન્ડિયા તમે ટ્રાન્ઝિટ લઈ શકો છો. દે કેન બી હિયર વિદાઉટ એની વિઝા એન્ડ દે કેન ગો વેરેવર દે વોન્ટ ટુ ગો. પણ મોટે ભાગે પાકિસ્તાનીઓ દુબઈ રૂટ યુઝ કરતા હોય છે, તો એટલા માટે એનો પણ એટલો કોઈ ઇફેક્ટ નથી. આ બધા નિયમો જે લેવામાં આવ્યા છે ઓબ્વિયસલી એક શરૂઆત છે, પહેલું પગલું છે. પણ જે લોકો આને બહુ મોટા નિર્ણયો તરીકે ગણાવી રહ્યા છે એમણે થોડુંક હજુ વિચારવું પડશે કે આ જસ્ટ અ સ્ટેપ છે, આટલું ઇનફ નથી. આ જે પણ કૃત્ય થયું છે પાકિસ્તાન તરફથી અથવા તો જે ઇસ્લામિક આતંકવાદ જે ફેલાઈ રહ્યો છે એને લઈને આ સ્ટેપ ઓછા છે. હજુ પણ આપણે કડકમાં કડક પગલાં ભરવા પડશે. આપણે પાકિસ્તાનને તો સીધું તોડ કરવું જ પડશે, પરંતુ એની સાથે કાશ્મીરમાં પણ આપણા જે ગદ્દારો રહેલા છે એમને પણ પોતાની જગ્યા બતાવવી પડશે. કારણ કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. કાશ્મીરની અંદર ભારતનો કોઈ પણ વ્યક્તિ જેને રહી પણ શકે છે, કાશ્મીરમાં ભારતનો કોઈ પણ વ્યક્તિ ત્યાં ફરવા પણ જઈ શકે છે. એ પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય કે શીખ હોય, એનાથી કોઈ જ ફરક ન પડવો જોઈએ. કારણ કે ભારતના દરેક ભાગમાં દરેક વ્યક્તિને મુક્તપણે હરવા ફરવાનો સ્વતંત્રપણે અધિકાર મળેલો છે અને અધિકાર ભારતનું બંધારણ આપે છે. એટલે સરકારને પ્રશ્નો પૂછાવવા જોઈએ. હાલ આ સરકાર માટે કપરો સમય છે, એટલા માટે થોડોક સમય સરકારને આપવો જોઈએ એના નિર્ણય લેવા માટે થઈને. કારણ કે ઇમિડિયેટલી નહીં, પણ આ પ્રશ્નો તો સરકારને પૂછાશે, આજે નહીં તો કાલે પૂછાશે કે સુરક્ષામાં ચૂક હોય કે પછી આવી ઘણી બધી વાતો છે. ભલે હાલ એ સમય નથી, હાલ સમય છે આખા દેશે એકજૂટ થવાનો. હાલ એ સમય છે જ્યાં આખા દેશે એકજૂટ થઈને સરકારને કહેવું પડશે કે તમે પગલાં લો, અમે તમારી સાથે છીએ. પણ એમનો મતલબ એ તો નથી કે સરકારને કોઈ પ્રશ્નો પૂછવામાં નહીં આવે, કારણ કે આ બધી વસ્તુઓ રોકવા માટે થઈને જ ત્રીજી ટર્મમાં પણ આપણે મોદી સરકારને લાવી છે. બટ ધીસ ઇઝ નોટ ધ ટાઈમ. ધીસ ઇઝ ટાઈમ ફોર ધ ગવર્મેન્ટ ટુ ટેક એક્શન્સ અગેન્સ્ટ સચ ઇસ્લામિક ટેરરિસ્ટ. આ જેટલા પણ ટેરરિસ્ટ કન્ટ્રી છે, આઈધર પાકિસ્તાન હોય કે બીજો કોઈ પણ દેશની સામે આપણે કડકમાં કડક પગલાં લેવા પડશે.